ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટમાં ક્વેશ્ચન 6, 7, 8 કર્યા બરાબર છે, અને એ તમારે બોર્ડ ઉપરથી જોઈને લખવાના હતા. હવે લાસ્ટ ક્વેશ્ચન આપણે જે કર્યો એમાં એવી ચર્ચા થઈ કે ભાઈ પદાર્થ ઉપર કંઈક ને કંઈક બળ લાગતું હોય છે. પૃથ્વી ઉપર કોઈ પદાર્થ એવો નથી કે એના ઉપર બળ ન લાગે. મતલબ કે સ્થિર પદાર્થ હોય તો એવું ન સમજવું કે એને કોઈ બળ અસર થતી નથી. અહીંયા કોઈને કોઈ બળની હાજરી હોય જ છે. જ્યારે આપણે કોઈ પણ પદાર્થની ગતિ માટેનો અભ્યાસ કરીએ ત્યારે આપણને એવું બની શકે કે શરૂઆતમાં એની ઉપર કેટલા બળ લાગે છે એ ખબર ન પડે, કારણ કે આપણી પાસે બળનું પૂરું નોલેજ ન હોય. પણ જેમ જેમ આપણે આગળ ભણશી એમ એમ આપણને ખબર પડતી જશે કે એની ઉપર કેટલી પ્રકારના બળ લાગી શકે. તો આ બધાય બળનો જો સરવાળો ચોખ્ખું બળ એનું નેટ ફોર્સ અગર 0 થતું હોય તો એ પદાર્થ સ્થિર છે. આવું જો આપણે કહી તો મેં કીધું હતું કે આ વાત ભૂલ ભરેલી છે. ન્યૂટનના પહેલા નિયમ પ્રમાણે તમે એવું કહી શકો કે એ પદાર્થ ઉપર ભલે ગમે એટલા બળ લાગે છે પણ જો એ સ્થિર છે તો એની ઉપરનું નેટ ફોર્સ 0 થાય. એવું ન કહેવાય કે નેટ ફોર્સ 0 છે એટલે સ્થિર છે. નહીં, સ્થિર છે એટલે નેટ ફોર્સ 0 છે. ને એના માટે મેં તમને ઓલું ટેબલ અને એની ઉપર પડેલા બુકનું ઉદાહરણ પણ આપ્યું હતું. અચ્છા, બીજી એવી વસ્તુઓ છે જે આપણી PDF ફાઇલમાં નથી, ક્વેશ્ચનમાં એનો સમાવેશ થાય એમ નથી, પણ એક્સપ્લેનેશન માટે બહુ જ જરૂરી છે. તો હું એવી ઈચ્છા રાખું છું કે તમે લોકો જેવો ન્યૂટનનો પહેલો નિયમ આપણો પૂરો થાય છે ને ટેક્સ્ટબુકની અંદર, તો ટેક્સ્ટબુક હાથમાં લઈ ન્યૂટનના પહેલા નિયમવાળા 2 પેજ છે ટોટલ, એમાં ઉદાહરણ ને કંઈક એક્સપ્લેનેશન એ પછી વાંચી લેજો. હું તમને એ મૌખિક અત્યારે સમજાવી દઉં છું. એમાં એક બહુ સરસ ઉદાહરણ આપ્યું છે કે ભાઈ માની લ્યો કે કોઈ એક કાર છે એ સ્થિર અવસ્થામાં પડી છે. સ્થિર અવસ્થામાં ક્યારે હોય તો આપણે કીધું ને કે ભાઈ સ્થિર છે એનો મતલબ જ કાર ઉપર લાગતા તમામ બળનો ટોટલ 0 થતો હોવો જોઈએ. સમજાણું? સ્થિર છે એટલે બળ 0 થાય છે. ચોખ્ખું બળ શું થાય છે? 0 થાય છે. માની લ્યો કાર ઝડપમાં આવી, મતલબ ગતિમાં આવે છે, તો કારમાં ગતિ તો જ આવે, સ્થિર અવસ્થામાંથી એ ગતિમાં તો જ આવે જો કંઈક એની ઉપર અસરકારક બાહ્ય બળ લાગુ પડેલું હોય. ક્યારેય આંતરિક બળ કારનું એને ગતિ કરાવશે નહીં. મતલબ કારની અંદર બેસીને તમે કારને ધક્કો મારી શકો? ન મારી શકો. મતલબ બાહ્ય બળ જ અહીંયા હાજર હોવું જોઈએ જે કારને ગતિ કરાવવા માટે, એટલે કે સ્થિર અવસ્થામાં ગતિ કરાવવા માટે જવાબદાર હોય. હા, નિયમિત ગતિ કરાવવા માટે પાછું કોઈ બાહ્ય બળની જરૂર નથી, પણ સ્થિર અવસ્થામાંથી ગતિમાં લાવવા માટે એટલે કે પ્રવેગ આપવા માટે તમારે અસરકારક બળ જોઈએ. નોંધવા જેવી બાબત આ છે કે આ અસરકારક બળ તમે એને અંદરથી નથી આપી શકતા, તમારે એને બહારથી આપવું પડે. તો સવાલ એ થાય કે તો તમે એને બહારથી બળ આપો છો ક્યાં? તમે તો અંદર બેઠા છો, તમે સેલ્ફ મારો, ગાડી તો હાલવા માંડે, તો શું એને બળ કોણ આપે છે? એન્જિન આપે? ના, એન્જિનની અંદર જ થયું ખરેખર. તો આપણને સવાલ એ થાય કે તો એને બાહ્ય બળ કોણ આપે છે? તો એનો જવાબ છે છોકરાઓ કે ટાયર અને જમીન વચ્ચે જે ઘર્ષણ બળ છે એ ઘર્ષણ બળ એને આગળ જવા તરફ જરૂરી ધક્કો આપે છે. બરાબર? તો એ ઘર્ષણ મતલબ એ કારને રોટેટ ભલે આપણે એન્જિનથી કરી છે, પણ આપણે વાત થઈ હતી ને કે ગતિ કરાવવા માટે કોઈ બળ હોવું જરૂરી છે. અસરકારક બળની હાજરી હોય તો જ પદાર્થ ગતિ કરે. તો અહીંયા કાર અને જમીન વચ્ચે જે ઘર્ષણ બળ છે એ અસરકારક બળ તરીકે વર્તે છે અને કાર ગતિમાં આવે છે. એટલે ઘર્ષણની ઇમ્પોર્ટન્સ ખબર પડી ગઈ, જરૂરી છે. ઘર્ષણ વગરની દુનિયા અઘરી પડી જાય. બીજી વસ્તુ, હજી એક ઉદાહરણ આપ્યું છે સરસ મજાનું, જેમાં તમને આવું જ એક ઉદાહરણ છે અને જડત્વ શું છે ને એ સમજાવવા માંગે છે. ગેલેલિયોએ જડત્વનો નિયમ તો આપી દીધો કે ભાઈ બાહ્ય બળની ગેરહાજરીમાં સ્થિર પદાર્થ સ્થિર રહે છે, અચળ વેગથી ગતિ કરતો પદાર્થ અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. માની લ્યો કે આપણે બસમાં ઊભા હોય છોકરાઓ, તો બસ એકદમ સ્પીડથી આ તરફ જાય છે, આ તરફ જાય છે, એટલે બસનો વેગ અને હું એમાં ઊભો હોઉં તો મારો વેગ બે સમાન હોય. ઓકે, હવે માની લ્યો કે ડ્રાઈવરને રસ્તામાં કંઈક અડચણ આવીને અચાનક એણે બ્રેક મારી દીધી, એટલે શું થશે? તો કે બસ છે ને એ ઊભી રહી જશે. બરાબર? પણ મારું બોડી છે એનો વેગ તો બસ જેટલો જ હતો અને મને તો હજી કોઈ બળ લાગ્યું નથી. બળ તો લાગ્યું કોને? ટાયર અને રસ્તા વચ્ચે બસને લાગ્યું, એટલે બસ ઊભી રહી ગઈ.
મારું બોડી વી વેગથી આગળ જવા હાટું મથશે. એટલે આપણે જ્યારે ડ્રાઈવર બ્રેક મારે ને ત્યારે આપણું બોડીનો આગળનો ભાગ આવી રીતે નમી જાય છે. શું કામ? તો કે મારું બોડી વી વેગથી આગળ જવાનો પ્રયત્ન કરે છે પણ જઈ શકતા નથી. કારણ તો કે આપણા પગ અને બસના તળિયા વચ્ચેનું ઘર્ષણ બળ એમ કરતાં રોકે છે કે બસ ઊભી રહી ગઈ અને પગના તળિયા વચ્ચે ઘર્ષણ છે, એના કારણે પગે સ્થિર થઈ જાય છે. પગ સ્થિર થઈ જાય છે પણ ઉપરનું બોડી ગતિ કરવા મથે છે. બરાબર. અને સ્નાયુઓ જે છે, પગના સ્નાયુઓ, એ બોડી આખાને બહુ આગળ જવા દેશે નહીં, પાછું અહીંયા બેક સ્થિર લઈ આવશે. તો આ જે ગુણ છે એ જડત્વનો ગુણ છે. તમે તમારા જડત્વને લીધે બસ ઊભી રહી જાય છે છતાંય તમે આગળ જવાનો પ્રયત્ન કરો છો, કેમ કે ખરેખર તમને તો કોઈ બળ લાગ્યું જ નહોતું. અને આ જડત્વ એટલે શું? તો કે બળની ગેરહાજરીમાં સ્થિર પદાર્થ સ્થિર રહે અને અચળ વેગથી ગતિ કરતો પદાર્થ અચળ વેગી ગતિ ચાલુ રાખે, એને તો આપણે જડત્વ કીધું હતું. તો અહીંયા આપણે બસમાં બેઠા છીએ, ઊભા છીએ, તો આપણી ઉપર કોઈ બળ લાગતું નથી, એટલે આપણું બોડી તો વી વેગથી આગળ જવાનો જ પ્રયત્ન કરે છે. તો એ જડત્વને કારણે આગળ જાય છે. એવી જ વસ્તુ માની લો બસ ઊભી છે ને આપણે સ્થિર ઊભા છીએ બસમાં. હવે બસવાળો અચાનક એક્સેલેરેટર મારી દે અને થોડુંક સ્પીડમાં ઉપાડે તો બસ સ્પીડથી આગળ વધશે. આપણા બોડીને તો સ્થિર રહેવું છે, આપણને એક્સેલેરેટર નથી માર્યું એટલે આપણું બોડી અહીંયા જ રહેવાનો પ્રયત્ન કરશે જ્યાં હતું. બસ આગળ નીકળી જાય તો આપણું બોડી પાછળ જાય ને. કેમ? તો કે આપણી ઉપર ક્યાં બળ લાગ્યું હતું? પણ પગ જે છે જમીન સાથે કોન્ટેક્ટમાં છે, ઘર્ષણને લીધે ફરીથી આખા બોડીએ ભેગું જવું પડે છે. હવે માની લ્યો કે એ બાહ્ય બળ ન હોત, મતલબ એ ઘર્ષણ બળ ન હોત, તો શું થાત ખબર છે? તો તમે બસમાં આવી રીતે ઊભા હોત, બસ આગળ નીકળી જાત, બસનું તળિયું તમારા પગ નીચેથી સરકીને વયું જાત. કેમ? તો કે ઘર્ષણ તો છે નહીં. તો થાત શું ખબર? તમે અહીંયા રહેત. આ વાસ્તવિકતા છે. ન્યૂટનના પહેલા નિયમમાં જે એક્સપ્લેન કર્યું છે આ કર્યું છે કે જો ઘર્ષણની ગેરહાજરી હોત, ત્યાં ઇમેજિન કરો સ્કેટિંગ પહેર્યા છે તમે, અને એવા ફ્રી સ્કેટિંગ છે કે જેમાં ઘર્ષણ છે જ નહીં, એવું માની લો. તો તમે ઊભા છો ને બસ ફૂલ સ્પીડમાં નીકળી જાય તો બસનો જે પાછળનો ભાગ છે ને તમારી એ આવીને અથડાય કે નહીં? ખ્યાલ આવે છે ને ઉદાહરણ આ? તો બસ આ જ વસ્તુ તમને બળ વિશે પૂરી માહિતીથી વાકેફ કરે છે. એટલે આના ઉપર એક જજમેન્ટ આવે, ક્યારેય પદાર્થનું આંતરિક બળ એને ગતિ કરાવતું નથી. એટલે જ આપણે દર વખતે એક વર્ડ યુઝ કરીએ છીએ કે પદાર્થ પર જો બાહ્ય બળ લાગે તો જ એ ગતિ કરે છે અથવા ગતિમાં ફેરફાર કરે છે. પછી ઉદાહરણ આપ્યું છે છોકરાઓ 5.1. તો ઉદાહરણ 5.1 એમ કહે છે કે 100 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી બાહ્ય અવકાશમાં ગતિ કરતા એક નાના અવકાશયાનમાંથી એકાએક અવકાશયાત્રી છૂટો પડે છે અને અવકાશયાનની બહાર આવ્યા પછીના ક્ષણે તેનો પ્રવેગ કેટલો હશે? ધારો કે નજીકમાં તેના પર ગુરુત્વ બળ લગાડતા કોઈ તારાઓ હાજર નથી. આની ચર્ચા ચેપ્ટર 4માં થઈ હતી. મેં તમને કીધું હતું કે તમે વી વેગથી ટ્રેન ગતિ કરતી હોય ને તમે એમાં ઊભા હો તો તમારો વેગ વી હોય. તમે જેવો જમ્પ કરો છો બારે, ત્યારે જમ્પ કરો ત્યારે હવામાંય તમારો વેગ તો વી જ હોય છે. કેમ? તો કે તમને ક્યાં બાહ્ય બળ બીજું લાગતું નથી. ગુરુત્વ બળને લીધે તમે નીચે જાઓ છો પણ સમક્ષિતિજ દિશાનો વેગ તો તમારો અચળ જ રહેશે ટ્રેન જેટલો. એટલે જ બધાય ચાલુ ટ્રેને ઉતરવાની ના પાડે, ગબડીને પડી જવાય. ખ્યાલ આવ્યો? અચ્છા, પણ એવી ચર્ચા થઈ હતી કે જો ટ્રેન પ્રવેગી ગતિ કરે છે અને તમે જમ્પ કરો છો તો ટ્રેનનો વેગ તમને મળે પણ ટ્રેનનો પ્રવેગ મળતો નથી. ખ્યાલ આવ્યો? તો એ આ ઉદાહરણ દાખલો એ જ સમજાવે છે. પણ આ બહારના કિસ્સામાં છે એટલે હું તમને એના પૂરતું સમજાવીશ. પણ પ્રવેગને એની પોતાની મેમરી હોતી નથી, વેગને પોતાની મેમરી હોય છે. મતલબ એવા સેન્સમાં કે વેગ અગર એક પદાર્થ ગતિ કરતાં કોઈ પદાર્થ સાથે જોડાયેલો છે તો એમાંથી છૂટો પડે ને ત્યારે વેગ એ લઈને છૂટો પડે છે. એટલે વેગને મેમરી થઈ, મતલબ એ યાદ રાખે છે પોતાની ગતિને ચાલુ રાખે છે. પણ પ્રવેગ જે છે એ મૂળ પદાર્થનો જે પ્રવેગ છે એ બીજા પદાર્થને આપીને જતો નથી. આટલું ક્લિયર થયું? બરાબર. હવે મુખ્ય વાત આવીએ તો કે ભાઈ અહીંયા અવકાશયાન પ્રવેગી ગતિ કરે છે એટલે પરિસ્થિતિ શું થશે? તો કે જો ભૂલે ચૂકે અવકાશયાત્રી અવકાશયાનમાંથી બહાર નીકળો તો એની ઉપર આજુબાજુના કોઈ ગ્રહ વડે બળ તો લાગતું નથી. ક્લિયર? એને એ બળ લાગતું નથી. બીજી વસ્તુ, અવકાશયાન એટલું નાનું છે કે અવકાશયાનનું જે એની ઉપર ગુરુત્વાકર્ષી બળ લાગે એ અતિ સૂક્ષ્મ છે
એટલે કે એના લીધે એને કોઈ પ્રવેગ મળતો નથી. એટલે કે જે 100 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો અવકાશયાનનો પ્રવેગ હતો એ અવકાશ યાત્રીને પ્રાપ્ત થતો નથી. બરાબર. અને હવે પરિસ્થિતિ શું થાય તો કે જે ક્ષણે અવકાશયાત્રી અવકાશયાનમાંથી બહાર નીકળો તે ક્ષણે અવકાશયાનની જે તત્કાલીન ઝડપ હતી એ જ ઝડપ આ અવકાશયાત્રીની હોય અને એ ઝડપથી હવે ઘર્ષણ તો ત્યાં છે નહીં એટલે અચળ ઝડપથી ગતિ ચાલુ રાખશે. ક્યાં સુધી? જ્યાં સુધી કોઈ બીજા ગ્રહના ગુરુત્વાકર્ષી બળના માધ્યમમાં ન આવે, ક્ષેત્રમાં ન આવે ત્યાં સુધી અનંત સુધી ચાલ્યો જશે. ખ્યાલ આવ્યો? ઉદાહરણ 9.1 2 લાઇનનું જ હતું અને એમાંથી વાંચજો ખાસ. હવે ચર્ચા આવે છે ન્યૂટનના ગતિના બીજા નિયમની. તો છોકરાઓ, ગતિનો બીજો નિયમ શીખતા પહેલાં તમારે એક રાશિ શીખવાની છે, વેગમાન. વેગમાન આમ જુઓ તો 3 કે 4 મુદ્દાની વસ્તુ છે, પણ મારે થોડુંક તમને ડિટેલમાં લઈ જવા છે. વેગમાન આપણને એમ થાય ને કે નવી રાશિઓ આવે જ રાખે. વેગ ભણ્યા, પ્રવેગ ભણ્યા, બળ ભણ્યા, બરાબર. હવે આવે છે વેગમાન. તો વેગમાન, અચ્છા, સવાલ એ થાય કે સાયન્ટિસ્ટો રાશિ બનાવે કેમ, શું કામ, ફાયદો શું? તો એ તમને સમજાવું. આ બહુ બેસ્ટ એક્ઝામ્પલ છે ફિઝિક્સની અંદર દરેક રાશિને કેવી રીતે વ્યાખ્યાયિત કર્યું એ સમજવાનું. વેગમાનનું સૂત્ર તો આઈ થિંક હવે સેકન્ડ ચેપ્ટરમાં તમે ભણી ગયા હો, એટલે ગોખી તો નાખ્યું જ હશે. સમજીને કર્યું તો સમજાવવાનું કામ તો મારું છે. ચલો છોડો એને. તો વેગમાન એટલે દળ ગુણ્યા વેગ છે, બરાબર છે. આનું સૂત્ર તમે સેકન્ડ ચેપ્ટરમાં MLTમાં યુઝ કર્યું હોય, 7, 8, 9, 10 ધોરણમાં વેગમાનનો ઉલ્લેખ આવી ગયો, પણ વેગમાનને સમજવાનું છે આપણે. વેગમાન શું છે? તો એના માટે હું તમને બહુ સરસ ઉદાહરણ આપું. માની લ્યો કે 2 સાયકલ છે, 2 સમાન દળની સાયકલ છે અને 2 સાયકલ અલગ અલગ ઝડપથી ગતિ કરે છે. માની લો કે એક સાયકલ છે એને હું A કહી દઉં અને બીજી સાયકલને B કહી દઉં. એ સાયકલ 10 મીટર પર સેકન્ડની સ્પીડથી ચલાવવામાં આવે છે, જ્યારે બી સાયકલમાં બૂસ્ટર ફિટ કરીને 100 મીટર પર સેકન્ડની સ્પીડ આપી દીધી. યુટ્યુબમાં સર્ચ કરજો, આવી સાયકલ એ છે, એટલે ખોટી વાત નથી. તો આ 10 મીટર પર સેકન્ડની સ્પીડથી સાયકલ ગતિ કરે છે, આ 100 મીટર પર સેકન્ડની સ્પીડથી ગતિ કરે છે. અને એરેન્જમેન્ટ એવું છે કે માસ ઓફ A ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ B છે. બેયના દળ કેવા છે? સરખા છે. વેગમાન શું સમજાવે ને એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. જોજો, અહીંયા એક દિવાલ છે મોટી બધી, ઉપરથી આપણે જોઈ છીએ, ડ્રોનથી ઉપરથી જોઈ છીએ. હવે એ સાયકલ અહીંયા ભટકાય છે અને બી સાયકલ અહીંયા ભટકાય છે. તો મારો સવાલ એ છે, ડેમેજ કોને જાજુ થાય? એટલે બી સાયકલવાળાની પથારી ફરી જાય ને આખી સાયકલનો ડૂચો થઈ જાય. આટલી પ્રચંડ સ્પીડથી ભટકાય એટલે એ ડેમેજ જાજુ કરે. ખ્યાલ આવ્યો? તો અહીંયા એક વસ્તુ શીખવા મળી કે જેનો વેગ વધુ એના વડે અથવા એનામાં થતું નુકસાન વધુ. આવું થયું કે નહીં? આપણે આપણી કાઠિયાવાડીમાં સમજીએ છીએ, પછી સાયન્ટિફિકથી તો વ્યવસ્થિત શીખશી. વેગ વધુ, નુકસાન વધુ. અચ્છા, ચલો માની લો કે એ છે ને બી છે, સાયકલ નથી, ટ્રક છે. ઓકે, ચલો હવે હું તમને એમ કહું કે એક ટ્રક 10 મીટર પર સેકન્ડની સ્પીડથી દિવાલની જાડાઈ આપણે વધારી દઈ, મજબૂત દિવાલ બનાવી દીધી. તો તમે મને કહો, આ ટ્રક છે દિવાલ તોડી શકશે કે આ ટ્રક દિવાલ તોડી નાખશે? તો તરત તમે કહેશો ને કે ભાઈ સર, આ ટ્રકની સ્પીડ જાજી, દળ તો બેયના સરખા જ છે. આ ટ્રકની સ્પીડ જાજી છે, એ આ દિવાલને તોડી નાખશે. એનો મતલબ ફરીથી નુકસાન વધુ. ક્યારે? વેગ વધુ, નુકસાન વધુ. સામેવાળાને કે પોતાને એ પછીની ચર્ચા છે. સરખા જ થઈ, સામે નુકસાન. ત્રીજો નિયમ તમને એ સમજાવશે. હવે સવાલ એ થઈ કે તો શું વેગ વધારે હોય એ જ નુકસાન વધારે કરી શકે? ઓકે, તો હું તમને એનું સરસ એક ઉદાહરણ આપું. હજી એક ઉદાહરણ કે જે તમને સમજાય. બંદૂકની ગોળી હોય, બરાબર, આપણે એને હાથેથી મારી અને બંદૂકથી મારી, બેયના ડેમેજમાં ફેર પડી ગયો કે નહીં? તો અહીંયા એક વસ્તુ સમજાય કે બે કિસ્સામાં બેયના દળ તો સમાન જ હતા, પણ એકમાં હાથેથી ઘા કરી એટલે વેગ ઓછો હતો, બીજામાં બંદૂકમાં ફાયર થયું એટલે વેગ પ્રચંડ થયો અને એ શરીરની આરપાર નીકળી જાય છે. તો વરી વેગ વધુ, ડેમેજ વધુ થયું. ઓકે, તો સાયન્ટિસ્ટો રિસર્ચ એ કરતા હતા કે ભાઈ ડેમેજ ફાઇન્ડ કરવું છે, કેમાં ડેમેજ જાજુ થાય. એટલે પછી એક્સપેરિમેન્ટ આગળ વધાર્યો
કે એ કે એક તમે અહીંયા સાયકલ લઈ લ્યો, જોજો, અને આને એ કે ટ્રક કહી દો, એટલે હવે આ બે સરખા તો થશે નહીં, બેયના દળ અલગ થઈ ગયા. હું એવું કહી શકું કે સાયકલનું દળ MA લેસ દેન ટ્રકનું દળ થાય. સાયકલ હલકી હોય, આ ભારે હોય. અને હવે હું એમ કહી દઉં છું બેયની સ્પીડ સરખી છે. ચલો, સાયકલ 10ની સ્પીડથી જાય છે, ટ્રક 10ની સ્પીડથી જાય છે. તો મને એમ કહો દિવાલને ડેમેજ કોણ જાજુ કરશે, સાયકલ કે ટ્રક? તરત કહેશો ને સાયકલ દિવાલ એ ભટકે તો દિવાલને તો કાંઈ ન થાય, સાયકલવાળાની હાલત ખરાબ થાય. પણ જો ટ્રક દિવાલ સાથે ભટકાય તો દિવાલને નુકસાન થવાની સંભાવના સાયકલની સરખામણીમાં વધી જાય. તો અહીંયાથી એક બીજું જજમેન્ટ મળ્યું, ટ્રકનું દળ જાજુ હતું અને ડેમેજ એ જાજુ કર્યું. તો હું અહીં શું લખું? દળ વધુ, નુકસાન વધુ. ખ્યાલ આવ્યો? તો એનો મતલબ અનુભવ ઉપરથી આપણે એવું કહી શકીએ કે જે પદાર્થનું દળ જાજુ હોય, જે પદાર્થનો વેગ જાજો હોય, એની અસરકારકતા વધી જાય છે. તો એ અસરકારકતા દર્શાવવા માટે દળ અને વેગ બેયની ભેગી જરૂર પડી, અને પછી બેય અસરકારકતાના સમપ્રમાણમાં આવ્યા. તો આ બેયનો ગુણાકાર દળ ગુણ્યા વેગ એટલા માટે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું કે આની સંયુક્ત અસરકારકતા સમજાઈ જાય. હવે એને કંઈક નામ તો દેવું પડે ને. નામ આપ્યું વેગમાન. અંગ્રેજીમાં છોકરાઓ આને કહેવાય છે મોમેન્ટમ. હવે જો બહુ સરસ વાત કરીએ બીજી, માની લો કે એક 100 કિલોગ્રામનો ગોળો છે. હા, 100 કિલોગ્રામનો ગોળો છે અને એનો વેગ V1 1 મીટર પર સેકન્ડ છે. તો તમારી પાસે દળ છે ને વેગ છે, તો હું મોમેન્ટમ ફાઇન્ડ કરી શકું, વેગમાન ગોતી શકું. તો છોકરાઓ વેગમાન કેટલું થાય? P1 બરાબર, વેગમાનનો સિમ્બોલ P છે, P1 બરાબર M1 V1 થાય. તો M1 એટલે 100 અને V1 એટલે 1 એટલે 100. આનો એકમ શું થાય? તો કે M1 નો એકમ kg, V1 નો એકમ મીટર પર સેકન્ડ. ખ્યાલ આવે છે? તો આ વેગમાન થયું આ ગોળાનું. હવે માની લો કે અહીંયા એક નાનકડી બુલેટ છે, જોજો ધ્યાનથી. ઓકે, આ બુલેટ છે. બુલેટનું વજન ધારી લો કે 10 ગ્રામ છે. બરાબર, M2 કેટલું લીધું મેં? 10 ગ્રામ. 10 ગ્રામ એટલે કેટલું થાય છોકરાઓ? 0.01 kg થાય. હા, એ તો ખબર પડે ને, 0.01 kg, 10 ગ્રામ. દળ આટલું છે અને બુલેટને ફાયર કરતા એનો જે વેગ છે, માની લ્યો કે ઈ વેગ 10,000 મીટર પર સેકન્ડ છે. આપણે બુલેટ છે ને ભારે લઈ લઈએ એટલે વેગ આટલું પ્રચંડ કોઈ બંદૂક આપી ન શકે. તો આપણે આને 100 ગ્રામ કરી નાખીએ અને આને કરી નાખીએ 0.1 kg. તમને ઉદાહરણ વેગમાનનું સમજાવું છું. 100 ગ્રામની બુલેટ છે એટલે 0.1 કિલોગ્રામ થયું. વેગ ધારો કે એણે ધારણ કર્યો 1000 મીટર પર સેકન્ડ, AK-47 પકડી. બરાબર. તો હવે તમારી પાસે દળય છે, વેગય છે. તો આ બુલેટ કેટલું ડેમેજ કરશે એ જોવા માટે મારે વેગમાન ગોતવું પડે. તો એવા કિસ્સામાં વેગમાન P2, મોમેન્ટમ P2 બરાબર M2 ગુણ્યા V2 થાય. M2 આપણી પાસે 0.1 kg છે અને આ 1000 મીટર પર સેકન્ડ છે. તો બેનો ગુણાકાર કરતાં જવાબ આવ્યો 100 અને એકમ તો kg મીટર પર સેકન્ડ વેગમાનનો એકમ છે. તો તમે ધ્યાનથી જુઓ, આ ગોળાનું વેગમાન 100, આ ઉડીક બુલેટ છે એનું વેગમાન 100. બેયના વેગમાન કેવા થયા? સમાન થયા. તો હું અહીંયા એક તારણ ઉપર એવું પહોંચી શકું કે બેયના વેગમાન સમાન છે એટલે બેય વડે થતું નુકસાન, અસરકારકતા બેયની સમાન થાય. બીજું તારણ એ મળે કે જેનું દળ વધારે હોય એનો વેગ ઓછો મળે છે. જો વેગમાન સમાન હોય ને તોની વાત છે. બે અલગ અલગ પદાર્થના વેગમાન સમાન કહે તો હું એવું એક્સેપ્ટ કરી શકું કે આ બે પદાર્થના વેગમાન સમાન છે. તો ભારે પદાર્થનો વેગ ઓછો હોય, હલકા પદાર્થનો વેગ વધુ હોય. ખ્યાલ આવ્યો? એનું બેસ્ટ એક્ઝામ્પલ, બુલેટને જ્યારે ફાયર કરો છો ત્યારે બુલેટ ફૂલ સ્પીડથી જાય છે, જ્યારે બંદૂક થોડીક જ પાછળ જાય છે. કેમ? તો કે બંદૂકનું દળ ઝાઝું છે, બુલેટનું દળ ઓછું છે. બેયના વેગમાન સરખા જ થશે. અસરકારકતા સામસામી સરખી હોય, બુલેટ અંદર ફૂટે નળીમાં
ત્યારે જેટલો ધક્કો એને લાગે એટલો જ ધક્કો એ બંદૂકને લગાડે. આ ત્રીજા નિયમમાંય આવશે પાછું. ઓકે, તો અહીંયા વેગમાનનો કોન્સેપ્ટ ક્લિયર થાય છે. હવે થિયરી તરફ આપણે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 93 ઉપર તમે જુઓ તો વેગમાનની વ્યાખ્યા આપી છે અને થોડાક એ લોકોએ પણ ઉદાહરણ આપ્યા છે. એમાં જે પહેલું ઉદાહરણ છે એ ટ્રકનું અને કારનું છે અને એનો સમાવેશ આપણે આ પ્રશ્નમાં કરવાના છીએ એ ઉદાહરણનો, એટલે એ ક્વેશ્ચનમાં જ જોશી. બીજું ઉદાહરણ છે કે ભાઈ એક ભારે પદાર્થ અને એક હલકો પદાર્થ જો મકાનની ટોચ ઉપરથી મૂકવામાં આવે તો તમે કયા પદાર્થનો કેચ કરશો? હલકા પદાર્થનો કેચ કરે કે ભારે પદાર્થનો? બુદ્ધિશાળી હોય ને એ હલકા પદાર્થનો કેચ કરે ને. કેમ? તો કે બેય પડશે તો સમાન વેગથી જ પડવાના છે. હવાના અવરોધક બંને આપણે અવગણી છીએ, તો હવે બે પડે છે સમાન વેગથી, પણ પ્રવેગી ગતિ કરે એટલે બંનેનો પ્રવેગ સમાન, એટલે વેગ સરખા થયા. પણ ભારે વસ્તુને પકડશો તો તમને ડેમેજ જાજુ કરશે. કેમ? તો કે વેગ બેયના સરખા છે પણ દળ કોનું વધારે છે? ભારે પદાર્થનું. એટલે તમને વેગમાન જાજુ ફીલ કરાવશે. જાજુ વેગમાન ફીલ કરાવે એટલે ઈજા થવાના ચાન્સ વધી જાય, નુકસાન વધી જાય, એટલે હલકો પદાર્થ પકડવો પડે. તો એનો મતલબ વેગમાન જે છે એ સામેની વસ્તુ પર કેટલું બળ લગાડે ને એનું માપ આપે છે. તો એનો મતલબ બળને ને વેગમાનને કંઈક સંબંધ છે. એટલે જ ન્યૂટનનો બીજો નિયમ કરતાં પહેલાં વેગમાન સમજવું જરૂરી છે. કે તો ટેક્સ્ટ બુકમાં કિસ્સો એક તમને જે આપ્યો છે એ જુઓ, એમ કહે છે કે એક હલકા વજનનું વાહન છે અને એક ભારે વાહન છે અને એને તમારે જો સમાન સમયમાં સમાન વેગથી ગતિ કરાવવી હોય તો વેગમાનમાં શું જરૂર પડે ફેરફાર કરવાની, એ મુદ્દો મેં આ પ્રશ્નમાં સમાવી લીધો છે, એટલે એ એમાં જ જોઈ લેશી. પછી બીજો મુદ્દો છે કે એક હલકો અને એક ભારે એમ બે પથ્થર છે, એને આપણે અગાસી ઉપરથી અગર નીચે ફ્રી ફોલ કરાવીએ તો નીચેવાળી વ્યક્તિ કયાને કેચ કરશે? તો કે ઓબ્વિયસ હલકો પદાર્થ છે એને કેચ કરશે, કેમ કે ભારે પદાર્થ છે, બેના વેગ તો સરખા જ હશે, બે સમાન વેગથી જ નીચે જતા હશે. પણ જેનું દળ વધારે હશે એનું વેગમાન વધારે હશે, ને વધુ વેગમાન હોય તો વધારે ઈજા થાય, નુકસાન થાય, એટલે જે વ્યક્તિ નીચે ઊભો હશે એ હલકી વસ્તુને કેચ કરવાનું પસંદ કરશે. પછી બુલેટનું જે મેં ઉદાહરણ તમને શરૂઆતમાં કીધું હતું એ જ ઉદાહરણ આપ્યું છે, તો એને તમે જોજો. અને પછી આ એક્સ્ટ્રા ઉદાહરણ આપ્યું છે ક્રિકેટરવાળું, કે ક્રિકેટરમાં જ્યારે કોઈ સારો ફિલ્ડર છે એ કોઈ બોલને કેચ કરે તો જો નવો ખેલાડી હોય એ કેચ કરે ને તો હાથને એમને એમ રાખે, એટલે બોલ જોરથી ભટકે ને તો હાથમાં ડેમેજ જાજુ થાય. એ શું કરે? તો કે અનુભવી હોય ને તો હાથને થોડોક પાછળ લઈ જાય. હાથને પાછળ લઈ જાય ને એટલે વેગમાનમાં ફેરફાર થવાનો જે સમય હતો કે એની ગતિને તમે રોકતા હતા, છે કે એ પર્ટિક્યુલર વેગમાનથી આવતું હતું અને તમે અહીંયા એનું વેગમાન 0 કરી દીધું કેચ પકડીને, તો એ જે સમયગાળો છે એમાં એણે ફેરફાર કરીને પોતાના હાથમાં થતા ડેમેજમાં અસરકારકતા ઘટાડી દીધી. તો આ વસ્તુ આપણે આમાં સમજવાની રહેશે. અને આના ઉપરથી ન્યૂટન એવા તારણ ઉપર આવ્યો કે જો સમયને ધ્યાનમાં રાખી અને વેગમાનમાં જે ફેરફાર થાય છે એને ધ્યાનમાં રાખી તો થતું નુકસાન જે છે, એટલે કે નુકસાન એટલે કે એની ઉપર કંઈક બળ લાગ્યું હોય ને, ધક્કો લાગ્યો હોય, એની અસર આપણે સમજી શકીએ. મતલબ કે બળને વેગમાન સાથે સમય સાથે અને વેગમાનના ફેરફાર સાથે કંઈક સંબંધ છે, એટલે આપણે પહેલાં વેગમાન શીખવું પડે, પછી ન્યૂટનનો બીજો નિયમ થાય. રેખીય વેગમાન એટલે શું? તેનો એસઆઈ એકમ જણાવો. તો કે પદાર્થના દળ અને વેગના ગુણાકારને તેનું રેખીય વેગમાન કહે છે. રેખીય વેગમાનને મોમેન્ટમ કહેવાય છોકરાઓ. દળ ગુણ્યા વેગ, સિમ્બોલ એનો પી છે. દળ એટલે એમ, વેગ એટલે વી. સમીકરણ નંબર 1. આનું લિસ્ટ બનાવવાનું શરૂઆત કરી દેજો. 15-20 સમીકરણ થાય એટલે હું એની ઇમેજીસ મંગાવીશ અને ત્રીજા ચોથા ચેપ્ટરની યાદી જ્યાં તમે છેલ્લા પેજ ઉપરથી લખતા આવ્યા છો એવી જ રીતે આમાંય કરવાનું રહેશે. વેગમાન છોકરાઓ સદિશ રાશિ છે. જુઓ કેમ સદિશ? તો કે આ અદિશ, આ સદિશ, સદિશનો અદિશ સાથે ગુણાકાર સદિશ મળે અને પીની દિશા વીની દિશામાં, એટલે કે વેગની દિશામાં હોય. વેગમાનનો એસઆઈ એકમ કેજી મીટર પર સેકન્ડ અથવા ન્યૂટન સેકન્ડ છે. સીજીએસ પદ્ધતિમાં એકમ એનો ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ થાય અથવા ડાયન સેકન્ડ થાય. તો કેજી મીટર પર સેકન્ડ ક્યાંથી? અહીંથી ખબર પડે. જો એમ ફોર માસ છે, માસનો એકમ કેજી, વેગ એટલે મીટર પર સેકન્ડ થાય. આ તો સમજાણું. આ ન્યૂટન સેકન્ડ કેમ આવ્યું? તો કે આને તમે સેકન્ડ વડે ગુણી નાખો તો અહીંયા હું એવું લખી શકું કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર અને ઇન્ટુ એસ. તો આ તો આપણું બળ થયું કે નહીં? જો દળ ગુણ્યા પ્રવેગ, એટલે આનો એકમ ન્યૂટન અને આનો એકમ સેકન્ડ.
પછી CGSમાં તો આવડે ને, કેજીનું ગ્રામ, મીટરનું સેન્ટીમીટર, ન્યૂટનનું ડાયન. પારિમાણિક સૂત્ર m1 l1 t-1. તો અહીંયા જો એકમ ચેક કરો ને તો ખબર પડી જાય. કેજી 1 ઘાત છે એટલે m1, મીટર એટલે લંબાઈ 1 ઘાત છે એટલે l1, સેકન્ડ એટલે ટાઈમ છેદમાં છે એટલે 1 ઘાતમાં એટલે -1. ક્લિયર? હવે ક્વેશ્ચન નંબર 10માં આવી. વેગ કરતાં વેગમાન કંઈક વધુ માહિતી આપે છે, ઉદાહરણ આપી સમજાવો. તો ઉદાહરણ એક છે કે એક કાંકરી અને પથ્થરને જો સમાન વેગથી કોઈ વ્યક્તિને મારવામાં આવે તો કઈ અથડામણથી વ્યક્તિને વધુ ઈજા થશે તે જાણી શકાતું નથી. મતલબ એક કાંકરી છે, એક પથ્થર છે, તમને એના બેયના દળ નથી ખબર, પણ તમને એટલી ખબર છે કે બેયને તમે સમાન ઝડપથી કોકને મારો છો તો કોણ વધારે ઈજા કરશે એ જોવું હોય તમારે તો પહેલાં બેયના દળ જાણવા જરૂરી થઈ જાય. કેમ કે આપણે ચર્ચા કરી આગળના ઉદાહરણમાં કે જેનું વેગમાન વધારે હોય એ ડેમેજ જાજુ કરે. માની લો કે એક બંદૂકની ગોળી છે અને એક મોટો ગોળો છે, બરાબર? તો એ એની સાઇઝ ઉપરથી, ખાલી એની સાઇઝ ઉપરથી નક્કી નથી થતું કે એ ડેમેજ જાજુ કરશે કે નહીં. ખાલી બેયના વેગે નક્કી નથી કરી શકતા કે કોનું ડેમેજ જાજુ છે. બેયના દળ અને વેગના ગુણાકારથી નક્કી થશે કે કોણ ડેમેજ જાજુ કરે. માની લો કે બંદૂકની ગોળીને આપણે બુલેટમાંથી ફાયર કરીએ અને ઓલો ગોળો હતો એને ઉપાડીને ઘા કરીએ. હવે કયો કોણ ડેમેજ જાજુ કરે? તમે કહેશો ને બંદૂકની ગોળી, કેમ કે હાથની ફેંકવાની એક લિમિટ આવી જાય ગોળાને. જ્યારે બુલેટમાંથી ફાયર થાય તો એ પ્રચંડ વેગથી જાય એટલે શરીરની આરપાર નીકળે, ઓલો કંઈ ગોળો શરીરની આરપાર નહીં નીકળે. તો આ એક કિસ્સો થયો કે જેમાં બુલેટનું વેગમાન જાજુ હોવું જોઈએ કે જેથી એણે નુકસાન જાજુ કર્યું. પણ હું તરત બીજો કિસ્સો વિચારવાનું કહું. માની લ્યો બુલેટને તમે હાથેથી ઘા કર્યો હોત અને ઓલા ગોળાને તોપની અંદર ભરાવી દીધો હોત અને તોપથી છોડ્યો હોત ગોળો, તો હવે ખબર પડે ને કે ગોળાનું દળે જાજુ, ગોળાનું વેગે જાજો, તો એનું વેગમાન જાજુ થયું. બુલેટનું દળ ઓછું, બુલેટનો વેગ ઓછો, તો એનું વેગમાન ઓછું થયું. તો આ કિસ્સામાં ઓલો ગોળો વધારે ડેમેજ કરે. તો કોણ ડેમેજ વધારે કરશે એ નથી એનું ખાલી દળ નક્કી કરી શકતું કે નથી ખાલી એનો વેગ નક્કી કરી શકતું. દળ અને વેગ બે ભેગા મળીને નક્કી કરે છે કે ડેમેજ જાજુ થઈ શકે. એટલે દળ અને વેગને આપણે વેગમાન નામ આપ્યું, ગુણાકારને. અહીંયા જુઓ કે ભાઈ આપણને સમાન વેગથી ફેંકતા કઈ અથડામણથી વ્યક્તિને વધુ ઈજા થાય એ નક્કી નથી થઈ શકતું. પદાર્થના વેગમાનમાં ફેરફારનો દર એટલે કે ફેરફાર થવા લાગતો સમય ટી હોય ધારો કે, અને વેગમાનમાં ફેરફાર અને લાગતો સમય બેનો ગુણોત્તર જે છે એ નક્કી કરે છે કે કેટલું ડેમેજ થશે. જો આપણે બેયના દળ જાણતા હોય તો જેનું દળ વધુ એનું વેગમાન વધુ. આ ક્યારે? તો કે બેયના વેગ સરખા હોય ને તો જો, બાકી બધે આ ન લાગુ પડે. એવું ક્યાંય બોલવું નહીં કે દળ વધારે હોય ને તો વેગમાન વધારે હોય. એવું બોલી શકો કે બે પદાર્થના વેગ સમાન છે તો હવે જેનું દળ વધુ એનું વેગમાન વધુ. ખ્યાલ આવ્યો? જેનું દળ ઓછું એનું વેગમાન ઓછું. ખાલી દળનું આંકડા જોઈને નક્કી નહીં કરી લેવાનું કે એનું વેગમાન વધુ. ખાલી વેગના આંકડા જોઈને નક્કી નહીં કરી લેવાનું કે એનું વેગમાન વધુ. દળ અને વેગ બેયનો ગુણાકાર કરીને ચેક કરવાનું કોનો આંકડો મોટો આવ્યો, પછી નક્કી થાય કે ભાઈ આનું વેગમાન વધારે. અહીં તો આપણને ઉદાહરણમાં જ કહી દીધું છે કે બેયના વેગ સમાન છે. વેગ સમાન હોય, ધારો કે પદાર્થ એકનો વેગ v1 છે, બીજાનો વેગ v2 છે, બે સમાન છે એવું કહી દીધું. પણ દળ છે, હું એમ કીધું m1 ભારે પદાર્થ છે તો m2 હલકો થયો. હવે બેયના વેગ સમાન છે તો બે સમાન છે તો બે બાજુ v1 ને v2 વડે ગુણ નાખવું તો m1 v1 ગ્રેટર દેન m2 v2 થયું ને. જો આ બે તો સરખા હતા એટલે હું કરું તો આ નિશાની કંઈ ફરક ન આવે. તો એનો મતલબ પહેલા પદાર્થનું વેગમાન વધારે, કેમ કે એનું દળ વધુ છે અને કેમ કે એનો વેગ આના જેટલો જ છે. એટલે ખાલી આ જોઈને નક્કી ન થાય કે આનું વેગમાન વધુ છે, મારે આ બેયને જોવા પડે. ખ્યાલ આવ્યો? કાંકરી કરતાં પથ્થરનું દળ વધુ, વળી બેયના વેગ સમાન લીધા છે તેથી સ્પષ્ટ છે કે પથ્થરનું વેગમાન વધુ, તેનાથી વધુ ઈજા થાય. અને બીજું ઉદાહરણ આપ્યું છે કાર અને ટ્રકનું. તો આ વેગમાનના સેન્સમાં સમજવાનો પ્રયત્ન કરજો. એક કાર અને એક ટ્રક રસ્તા ઉપર સ્થિર પડ્યા છે. તમારે બેયને સમાન સમયમાં ફેરફારનો દર કીધું ને, ફેરફારનો દર એટલે વેગમાનમાં ફેરફાર છેદમાં સમય, એટલે સમાન સમયમાં તમારે બેયમાં સમાન ઝડપ લઈ આવી છે. ઝડપ અત્યારે 0 હતી, સ્થિર હતા, વેગ 0 હતો. હવે બેયને સમાન વેગ આપો છો પણ બેયના દળ કેવા છે? અલગ અલગ છે. તો વિચારો, બેયના દળ અલગ અલગ છે, બેયને સમાન વેગ આપવો છે તો
તો બેયના વેગમાન અલગ અલગ થાય કે નહીં? બેયના વેગમાન અલગ અલગ થાય તો તમારે એને ગતિ કરાવવા જે બળની જરૂર પડશે એ સરખા હશે કે અલગ હશે? ઓફકોર્સ અલગ હશે. કેમ? તો કે જેમ એ બેના દળ અલગ છે ને વેગ સમાન હોય તો ડેમેજ જેનું વેગમાન વધારે હોય એને થાય. એવી જ રીતે એને ગતિ કરાવવા માટે તમારે જે બળ આપવું પડે છે એ અલગ થાય. તમારે ટ્રકમાં ઝાઝી તાકાત કરવી પડે, કારમાં ઓછી તાકાતથી ચાલે. એટલે ટ્રકનું એન્જિન તાકાતવાળું, કારનું એન્જિન ઓછી તાકાતવાળું હોય છે. અચ્છા, બીજું વસ્તુ વિચારી, માની લો કે ટ્રક અને કાર બે અચળ ઝડપથી સમાન ઝડપથી ગતિ કરે છે. હવે તમારે બેન રોકવા છે, તો રોકવા માટે જે અવરોધક બળની જરૂર પડે એ શેમાં વધારે જરૂર પડશે, કારમાં કે ટ્રકમાં? તો કે ભાઈ કાર તો ટ્રકની સરખામણીમાં સરળતાથી રોકી શકાય. ટ્રકને રોકવા માટે ઝાઝા બળની જરૂર પડે. કેમ? તો કે બેયના વેગમાનમાં કોનું વેગમાન વધારે હતું? બેયના વેગ સરખા હતા, ટ્રકનું દળ વધારે એટલે ટ્રકનું વેગમાન વધારે. જેનું વેગમાન વધારે એને રોકવા ઝાઝા અવરોધક બળની જરૂર પડી. તો આના ઉપરથી એક જજમેન્ટ આવ્યું ન્યૂટનને કે વેગમાન જે રાશિ છે એમાં તમારે કંઈક ફેરફાર કરવો હોય તો તમારે કંઈક બળ આપવું પડે છે, અને બળની હાજરીને વેગમાન સાથે કંઈક સંબંધ છે જે ન્યૂટનના બીજા નિયમના કથનમાં જોવા મળશે. આમ પદાર્થ પર આ મુદ્દો, જો બંને સમાન ઝડપથી ગતિ કરતા હોય તો બંનેને અટકાવવા કારને ઓછા બળની, ટ્રકને વધુ બળની જરૂર પડે. અહીં ગતિ કરાવવા કે અટકાવવા વેગમાનમાં ફેરફાર જરૂરી થયો. પણ આપણે તો આગળ જોયું ને પહેલા નિયમમાં કે ગતિ કરાવવા માટે સ્થિરમાંથી ગતિમાં લાવવા અને ગતિમાંથી સ્થિર કરવા માટે બળની જરૂર પડે. જ્યારે અવલોકન તો એમ કહે છે કે વેગમાનમાં ફેરફારની જરૂર પડે. તો એનો મતલબ વેગમાનમાં ફેરફાર અને બળને કંઈક સંબંધ થયો. આમ પદાર્થ પર બળની અસર નક્કી કરવા વેગમાન અગત્યનો પ્રાચલ છે. બસ આજે આટલું જ રાખીએ છોકરાઓ. વેગમાનનો બીજો નિયમ આપણે આવતા લેક્ચરમાં કરશું. આ લેક્ચરમાં જે મેં વેગમાનના કોન્સેપ્ટ ક્લિયર કરાવ્યો છે ને આ 2-3 વાર જોજો. MCQ કરશો ને ત્યારે 3જા અને 4થા ચેપ્ટર કરતાં અઘરું થઈ જશે. એટલે આ લેક્ચરને બહુ શિદ્દતથી જોજો જેથી કરીને કંઈ વાંધો ન આવે.